આ માલદરનું લગભગ અંદાજિત બજેટ 30-31 હજારની આસપાસ જાય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બ્રિજેશભાઈ મેજર સાહેબ. પ્યાલી છે ને એમાં દૂધ છે, હવે પૂછવા આવતો નહીં. આ કાચની પ્યાલી છોકરો કુલ્લી લેવા જતો હતો, કાચની પ્યાલી ની કરે. આ ફ્રીજ નો ફાટી ગયું. આ તું ભેવું પી તૈડ પડી, ફ્રીજ ફાટ્યું. હા પકડે જ ને. તો એ કામ કર, લોદા વળી ગયા, ફોટા વળી ગયા ફ્રીજમાં દૂધમાં. હવે શેઠ ને પાછા ન જવા દેવાય. પાછા નો જવા દે. તું એક કામ કર, તું અહીં રોડ ઉપર જા હા. અને કેટલા મૈયારા છે ને હા. એની પાસેથી તારે ચોખ્ખું દૂધ લેવાનું. ભલે. અને જો દૂધ તે ખરાબ લીધું ને, હા દૂધ ખરાબ લીધું ને, હા હા ઈ લેવા દેજો. હા કાંઈ વાંધો નહીં, હમણાં મૈયારાને બોલાવી. Hey!
છે અત્યારે હરાજ હોય કીધું કે બાપાનું હરાજ છે મૂર્ખા, આજે મહેમાનો ઘણા છે. ઠીક કલ્યાણપુરથી જયરામભાઈ સરપંચ આવ્યા છે 100 રૂપિયા ઘરમાં કામ તારો દીપ ફંકાઈ અરે આનું અવાજ નહીં પ્લીઝ સાયલન્સ તને ખબર નથી શેની સતી હું કોણ છું એમ ના નથી ખબર ને ના રે ના અરે હું તો સાક્ષાત સતી હું તારો પતિ એ મારા રૂયા હવે હું તને શ્રાપ આપું છું સમજી લો આવતા ભવમાં આવતા ભવમાં તું રાજનગરમાં પાડો થઈશ અહીંયા થવાનો ને હરા લઈ જા હરા આવતા ભવની અંદર મોરબીની અંદર પંચાહર રોડ પર તું ઢૂંઢડી થઈશ નથી સમજી શકાતું. મહારાષ્ટ્રપતિ કે બગાડપતિની તાકાત નથી માનવ રાજને મુસીબત બતાવી શકે મુસીબત પડે ત્યારે મનુષ્યને શું કરશે મેરું કિસ્મત બંગાળનો મહારાજ શું કરશે કોણ કહે છે કે બંગાળનો મહારાજ શું કરશે બધો ઘનઘોર ડુંગા ત્યાં બીજા ટંકાર શું કરશે ગર્જ નાસી ગર્જવે ત્યાં પથુડી ત્રાળ શું કરશે બળે ગળગોદ પાણીના ત્યાં ઝરણાના માર શું કરશે અમારા દાવ સામે દુશ્મનોની તલવાર શું કરશે અરે તો ભાઈ જીતરો માર્ગે કીયો દગો અને પ્રપાન શીખો શીખો દુનિયાના અધૂરા ખેલાડીઓ સ્વાર્થ અને સાધવા જતા મિત્રતા રાખતા શીખો બીજાના ગળા કાપી વિસાથા નાખતા શીખો બતાવી હાથમાં અમૃત હરા હાળની સાપતા શીખો વહાવી ત્યારના પાણી કલેજા સ્થાપ આપવા માટે પ્રથમ ફૂલેનો વાવટો ફરકાવો
અહીં તમે લાચાર છો ત્યાં કતલ પારાવાર છે બોલ કહો યુદ્ધમાં કોના આવે પોબાર છે શ્રીમાન. જુઓ સામે ખુલાસો તૈયાર છે. અધર્મની હાર અને ધર્મની તળે પોબાર છે. કોણ માધવ અરે થાક તાકાત હું જોતો નથી તો નાદ કઈ ઓછો કરો તારી હિયાના પુરુષ છો મારી સામે બકવાદ ઓછો કરો જો ફરે બિને મરદાય માનતા હોય તો લુચ્ચાઈની જીત કરતા સચ્ચાઈની હાર એ જવા મતોને મુબારક હો. દગો ત્યાં શૈતાન અને સચ્ચાઈ ત્યાં ભગવાન છે. એ સત્યના ઝંડા ઉપર લાખ જિંદગી કુરબાન. રાજવટનું ખૂન મેં કર્યું છે તો બંગાળમાં ઘેર ઘેર દિવાળી ઉજવો અને સર્વને કહો કે આજ બંગાળ પતિની જીત કોણ કહે છે જીત છે જીત કહેનારે હજુ કોઈ વીરાંગનાને પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા તૈરા પણ દરિયો અહીંથી દૂર છે. ટેકરીઓ પર ચડ્યા પણ હિમાલય દૂર છે. ગરજવા મેદાનના ડંકા હજુ દૂર છે. જીતો છે બંગાળ પણ લંકા અહીંથી દૂર છે. સમ્રાટ આહા! મારા ભાઈને દગાથી મારનાર પાપી માનવરાજના પક્ષકાર અમરધ્યાન બાધે નગારા ખરા પડે એ નાદમાં પાણી ન થાય પાણી વસે છે મરદાઈમાં આમ બકવાદમાં પાણી નથી આવી તમારી મરદાઈ છો અને ચૂડીઓ પહેરનાર સ્ત્રીઓ એ પણ તમારા પર લ્યાનત વરસાવે. કારણ કે નીતિ વિના મરદાએ કર્યા કાર્યમાં પાણી નથી. ખંજરને શોભે હાથમાં જે ધારમાં પાણી નથી. કિંમત હીરાની નથી, ચમકારમાં પાણી નથી. તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી. માધવગુપ્ત મારી તમોને આજ્ઞા છે કે બહેન રાજેશ્રીને મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોડના દરબારમાં હાજર કરો. જોવી આજ્ઞા. આશા માનું પ્રભુ અને દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ. જોઈ લ્યો બંગાળપતિ, આંખો ખોલીને જોઈ લ્યો કે નીતિ વિનાની જિંદગી તો જિંદગાની ચાર દી. સલ્તનત, સત્તા અને દોલત દીવાની 4 દિન. આખર વિજય છે ધર્મનો અને ચડતી દગાની 4 દિન. વાહ સમ્રાટ હર્ષ આપના વિવેકી શબ્દો સાંભળી અને હું એવું ઈચ્છું છું કે આજના યુદ્ધમાં આપણા બંનેની સુલેહ થાય એવો કયો આંધળો હોય કે જે ના કાપનારના હાથે ચાંદલો કરવા માટે તૈયાર થાય. કર્મવીરોને શાંતિ નથી આરામમાં. સુલેહ થશે સંગ્રામ, ના થશે ચિત્ત. દામાદ હો તો જ્વાળામુખીને બે છાંટા પડે તો શું થયું રણબયા હિમાથા આ ધનગરો તો શું તો પછી મર્દને માથે કદી આફત પડે તો શું થયું? સાગર સમાયવા ઉદરમાં બે નાલા નડે
પાણીની ઉદારતા આપશો. હાય, સામના પ્રાણ તે ચાલ્યા ગયા. દુષ્ટ માળરાયને કહો, આ કુકર્મ કરીને તારે કેટલી જિંદગી જીવી છે? વાર નહીં, પણ લાખવાર જિંદગી એ જીવી શકો છો. અરે દુષ્ટ માળરાય, મારા જેવું વેઠું અનાજ મેળવી અને તે પરમાત્માનું દયારૂપી અમૃત ગુમાવ્યું છે. અરે કોઈ હરકત નહીં. તારું વિવિચાર મારી સાથે કરવાનું હતું. તારા પિતાએ ગ્રહવર્મા સાથે પરણાવી મારી વનિતા બીજાને હાથ ગઈ તે આજે હું પાછી મેળવી. ઉતારો, અરે ઉતારો વસ્ત્ર શોખના, અરે સુશોભિત વસ્ત્ર ધારણ કરો. સ્વીકારો ભેટ શ્રેણી, અમૂલ્ય વસ્ત્ર ધારણ કરો. રાજા તમારા વસ્ત્રો સબને મળશે નહીં સાથરો. કફન પણ કોઈ કરશે નહીં, કંડાળ કોઈ ચડશે નહીં, આગ કોઈ ચામશે નહીં. કર્મ તમારા એવા છે, મરતા તમને ખાપણ એ પડશે. આલા, તારા પતિની છે, અને પીવા પાણી મળતું નથી, એને દફન કોઈ કરતું નથી. ઓ પરમાત્મા, પરશુરામે એકી સખત પુત્રી નથી કરી, ત્યાર પછી કોઈ રાણી જાગ્યો નથી. આપણા રક્ષણ માટે મરવા તૈયાર. તૈયાર છે હમણાંના રક્ષણ માટે અને પરમાત્મા પ્રાણ આપવા આ માધવ ગુપ્તા તૈયાર છે. કોણ માધવ ગુપ્તા? હા માધવ ગુપ્તા. માધવ ગુપ્તા, મારી તને આજ્ઞા છે કે રાજેશ્રીએ સર કરવા અને માનવરાય સર કરવા તું મને મદદગાર તું થા. કહ્યું મોટા ભાઈ, આ તમારી આજ્ઞા છે. હા, મારી આજ્ઞા. તો પછી દુર્યોધન આજ બગીચામાં ઓલો બહેનમાં શું આવ્યું? આવનારને મારો હુકમ છે કે આ ભિખારીને સજા કરી અને રજા દેવી. અરે હા બેનબા, આવા ભિખારીને મારવા કરતા એના પગમાં પડવું ઈ જ હાચું છે બેનબા. તું પણ એ સજાને લાયક છે. બસ લ્યો બેનબા. અરે આ તમારો જુલ્મો જોઈ હવે હું અદ્રશ્ય થઈ જાઉં. અરે ઓ કંગાળ ભિખારી, તારા ભિક્ષા પાત્રમાં હેલું અનાજ એ પણ શા માટે બેનબા, એક ગરીબ મજૂરે જે મને આપેલું અનાજ એ સમયે આમ ધૂળમાં ઢોળી નાખ્યું. બેનબા, હું તો તમને કાંઈ નથી કહેતો, પણ મારું કળકળતું હૃદય તમને શ્રાપ આપે છે કે જે રીતે મારું અનાજ આ તમે ધૂળમાં ઢોળી નાખ્યું, એવી જ રીતે પરમાત્મા તમારી સુખ સમૃદ્ધિ સાહેબી એ ધૂળમાં ઢોળી નાખશે. બુરી હાય ગરીબ કી કબૂન ખાલી જાય, મુઆ ઢોર ચામ છે લોહા ભસ્મ. તારા શ્રાપને હું ઠોકરે મારું છું અને તારી આંખ સુધી એ હમણાં ચૂકાવું છું. લે કોણ છે ગરીબને સતાવનાર? કયા સિતમ ઘરે ગરીબના આ હાલ કર્યા? કોણ પુત્રી શ્રીદેવી? પરમાત્માએ ગરીબોની સેવા કરવા માટે તમને આવા સાધનો આપ્યા છે. આ ગરીબ ભિખારીએ ભિક્ષા માંગી અને અમારા આનંદમાં ખલેલ શા માટે પહોંચાડી? ગરીબોનું ભિક્ષા પાત્ર જો તમારા આનંદમાં ખલેલ પાડતું હોય તો તમોએ સમ્રાટ હર્ષને ત્યાં જન્મ શા માટે લીધો? નજર કર બેટા, આ તારો પિતા સમ્રાટ હર્ષ આ દુનિયામાં કોઈને વધારે માનતો હોય કે ચાહતો હોય તો માત્ર એક ગરીબની. કારણ કે ગરીબના આશીર્વાદ ઉપર મને પૂરો વિશ્વાસ છે. સમ્રાટ હર્ષ આવા ગરીબોના દાસનો પણ દાસ. વાહ સમ્રાટ હર્ષ વાહ! કૃષ્ણ પરમાત્મા સુદામાના તાંડુળ જમી સુદામાને નિમા હતા. સબરીના હેઠા બોર
સ્વામી પ્રભુ શ્રી રામે સબરીને નેમા હતા એમાં જા કડી કાળમાં જો ગરીબને નમનાર હોય તો એ કાળ સમ્રાટ હર્ષ મહારાજ મહારાજ હું જાઉં. ઉભા રહો મહારાજ. સુદામાના તાંડુલ જમી અને ભગવાન શ્રી કૃષ્ણની પેઠે સોનાના મહેલ બનાવવાની શક્તિ આ હર્ષમાં નથી, પરંતુ તમારા આશીર્વાદ રૂપી તાંદુલના બદલામાં તમને એક આ સોનાની માળા ભેટ મળે છે. સેવા શું કરું, સેવા શું કરું હું આપની અધૂરા સાધને? માફ કરજો મહારાજ અમારા થયેલા આ અપરાધ. બોલો સમ્રાટ હર્ષનો જય. પુત્રી શ્રીદેવી, ભૂલની સજા હું એટલા માટે નથી કરતો કે ભૂલ કરનારને પણ એક વખત ભૂલ સુધારવાની તક મળે. ફરી વખત જો આવી ભૂલ કરશો તો ભયંકર શિક્ષાને પાત્ર થશો. કારણ કે પરવા છે મને ગરીબની, ધનવાનની પરવા નથી. ભૂલાવે અમારો ધર્મ એવા સંતાનોની પરવા નથી. બાપુજી તો ભલે ને તમે તેમ કહે, પરંતુ હું તો પરણીને રાજરાણી થઈ, પછી મને કોણ કહેનાર છે? બાપુજી સાચું કહેતા હતા. હા, ખરેખર. પિયરિયું તે પરાધીનતા અને સાસરિયું તે સ્વતંત્રતા. પરિવર્તન પાર્ટીના ઉમેદવાર જ્ઞાતિ અને મારા પરમ મિત્ર જ્યારે એક સરસ મજાનું કથાનું આયોજન કર્યું હોય અને ભારતીય સંસ્કૃતિને જીવિત રાખવા માટે સમ્રાટ હર્ષનું જ્યારે નાટક અહીંયા ભજવાતું હોય ત્યારે વધુ નહીં કહેતા ખરેખર સમાજમાં રાજા કેવો હોય અને રાજા સમાજ માટે પ્રજા માટે શું કરવું જોઈએ એ આખી વાત એમની દીકરી પણ એમના બાપનું માથું વાટતા જરા પણ અચકાય નહીં. એ આ સંસ્કૃતિનો દેશ છે, આ ભારત વર્ષની સંસ્કૃતિ છે. તો અત્યારના જે રાજનેતાઓ છે એના વિશે આપણે જરા વિચારવું જોઈએ કે જ્યારે જ્યારે સત્તામાં આવે ત્યારે પ્રજાને લૂંટવા સિવાય કંઈ કરતા નથી. તો આવા લોકોને ખરેખર ખદેડી કાઢી અને સાચી જે ભારતીય સંસ્કૃતિ છે એને આપણે આગળ વધારવી જોઈએ. એટલું કહી મારી વાત પૂર્ણ કરું છું. અસ્તુ ભારત માતા કી જય. પ્રધાનજી, આજે હર્ષનો જન્મદિવસ છે, તો ચારણ ભારત એ માગો કોઈ પણ આવે એમને ખાલી હાથે પાછળ ના સામે છેડે આવ્યા છે. એ પરિણામ કરે અને સામેથી આવી રહ્યા છે. દર્શુભાઈને રામ ભરોસે 110 રૂપિયા બક્ષિસ આવે. આ જગતમાં દાતા અને સુરવી કે જન્મની જૈન તો આમાંથી ત્રણને જો એ નકારી નકાવા એ દીકરા દે પણ કેવા દે કોઈના મુખારા ખાલી પડે એવા કોઈના કાળરા હરગાવી નાખે એવા
એ મારો રાવત દેહા હીર આજ હું એને યાદ કરું કે જેની વાલીઓ મોરારી બાપુ રમે હું બોલે બા હજી 4 દી પહેલાની જ વાત કરું છું. 5મી રાતે હું અહીંયા હતો હરદારપુર ભાઈ દેવભાઈ હાલો એ આપણો કવિરાજ આપણે ચાપભાઈ યોગ મંડળ ગજડી હો ભાઈ 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 માં સમ્રાટ હર્ષ એમની કચેરીમાં નાચ ગાન કરવા માટે હાજર થયો. એ મેરી ચડતી જવાની ગળપે એ તું મોન મો નાયક ભલા ગાતા ભલા ગાંધર્વો ગીત સુરંગા ગાઈએ રીજવી આવા ચતુર સુજાન આખરલી તો હવ કોઈ આંધે હોય કાયાને બંધાન. ભવેમાં જૂની કલા જેને કહેવાય. હવે તો અત્યારે એક આ 7 પ્રકારનું નૃત્ય એટલે 7 પ્રકારના ઘૂઘરા તાલે તાલ છેકે છે પેટીનો પાસો નરઘાની પલી અને ઝાંઝના જકોરા હારે નૃત્યકાના ઘૂઘરાનો ઠણકો. તો અત્યારે એ 7 પ્રકારનું નૃત્ય 7 પ્રકારનો જેને ઘૂઘરો વગાડવામાં કહેવામાં આવે છે એ શરૂ થાય છે અને શાંતિથી આપણે એને સાંભળીએ ભાઈ કારણ કે નૃત્યની અને સંગીતની તાકાત થવા દો મારા ભાઈ. કારણ કે મહારાજા રાજ્યવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહનો વાવટો ફરકાવી જેમનું દગાથી ખૂન કર્યું હતું. પ્રધાનજી બંગાળપતિને બંદીવાન સ્થિતિમાં હાજર કરો.
તો આપણું મસ્તક સમ્રાટ હર્ષના ચરણમાં નમાવો. સમ્રાટ હર્ષને નમાવાનું મસ્તક આ બંગાળપતિ પાસે નથી. કુવાને દેખી સૂર્ય કદી તપતા નથી. લાખો પળે આફત છે. આ મંત એ કદી નમતા નથી. બેશક તમે નમશો નહીં, કારણ કે એ નમવામાં ઇજ્જત નથી. સબબ કે તમારા જેવા શૈતાનો સાથે અમારે કોઈ જાતની મોહબ્બત નથી. અમારી મહબત કરવાને માટે તમો લાયક જ નથી. કારણ કે જ્યાં દરબારનો દમામ નથી, મદિરાની મસ્તી નથી, મુજરાની કદરદાની નથી. આમાં જીવા જેવી વસ્તુ એ મને કાંઈ જણાતી જ નથી. સંભાળજો આ તાજને. અપમાન કરતા જાઓ છો. સત્તા તણો છાટો મળ્યો બેફામ બનતા જાઓ. સાંભળી જાઓ. સાંભળો, આ જોડીને બીજા 200 રૂપિયા બક્ષિસ આવે છે. સાંભળી જાઓ. હવે તમે મારી વિનંતી સાંભળી લ્યો. એ દૈતા દંભવા મથો છો જગતને, પણ દંભને ગમતા નથી. અભિમાનના છો પૂતળા, તેથી કોઈને ગમતા નથી. નહીમાં સિવાય આ જગતમાં કોઈ કોઈને કોઈ નમતા નથી. આજને નમાવાનો મસ્તક આ બંગાળપતિ પાસે કનોજની ન્યાયવંત પ્રજાજનો દગાથી મહારાજા રાજવર્ધનનું ખૂન કરવા બદલ આપણા ન્યાય શાસ્ત્રો એમને શું સજા ફરમાવે છે? અરે છાડ! મોતની તો મને દરકાર જ નથી. પણ તમે સાચા મર્દ હો તો દુશ્મનોએ કરેલી સજા એમાં થોડી ઘણી દાનાઈ બતાવો. યો બંગાળપતિ, દુશ્મનાવટ બાંધતા પહેલા એવો તાનો દુશ્મન ગોતજો કે મોતની સજા થયા પછી પણ હાથમાં હથિયાર આપવાની ઉદારતા બતાવો. શીખો અમારી પાસેથી કે દાને કેવી હોય છે, અને હવે બતાવો અમને કે મર્દાએ કેવી હોય છે. અરે ભૂખ્યા વાગનો હાથમાં હથિયાર આવ્યું એટલે ઘા કરતા શરમાતો નથી. મર્દના ઘા સામી છાતીએ હોય, પીઠ પાછળ નહીં. દેખાવ બદલે દુરીજનોના, તેના સ્વભાવ બદલાતા નથી. સમય બદલાયો, હજી જૂના વિચારો બદલાતા નથી. વાજિંદ્રના ઉસ્તાદના કઈ તાર બદલાતા નથી. આ સિંહ કેરી મૂછના કદી બાલ બદલાતા નથી. સરપા છૂટ્યા પછી એના ખ્યાલ બદલાતા નથી. આમાં બદલાશો બાદ અમારા હાલ કોઈ પરવા નહીં. જાઓ લઈ જાઓ બંગાળપતિને અને ભાર દરબારમાં એમની કતલ ચડાવો. ઇનામને લાયક આ શ્રીમાન છે. આ મસ્તક નહીં, પણ એક શેરનું બલિદાન છે. વિધવા વેશે બહેન રાજેશ્રી, કહો માધવગુપ્ત, આજની આ સેવાના બદલામાં હું તમને શું ઇનામ આપું? ઇનામ મને નહીં, પણ એક આર્ય મહિલાને આપો. એટલે આ મસ્તક તમોએ નથી કાપ્યું? નહીં, મારું ફરમાન શું હતું? મસ્તક હાજર કરવાનું. તો પછી આ મસ્તક કાપી મને જન્મો જન્મનો ઋણી બનાવનારનું પવિત્ર નામ બીજું કોઈ નહીં, પણ સુશાંત દેવના પત્ની, માધવ રાજના પુત્રી અને બંગાળના મહારાણી દેવી કલ્યાણી. હું તમોને ફરીથી પૂછું છું કે આ મસ્તક એ દેવી કલ્યાણીએ જ કાપ્યું છે? આ મહારાજ, અને સાથો સાથ કેવડાવ્યું છે કે પોતાના પત્ની વિતને વધાવવા એ સૈન્ય સહિત કનોજના દરબારમાં હાજર થશે. એટલું જ નહીં, પરંતુ પોતાના પતિની વીરતાને વધાવવા, પોતાના પતિની વીરતાને વધાવવા અને વેરનો બદલો લેવા કલ્યાણી કરોડના દરબારમાં હાજર છે. શાંત દેવી કલ્યાણી, શાંત. આ તારી ગંગાની ઉજ્જવળ પ્રતિમા, આ પ્રતિમાને
હર્ષને પેટ ભરી અને જોઈ લેવા. મહારાજ આ કલ્યાણને જોવાથી આપને કશો લાભ થવાનો નથી. ઘણો જ લાભ છે મહાદેવી, ઘણો જ લાભ છે. અત્યારે જો હર્ષનું મૃત્યુ થાય અને પરમાત્માના દરબારમાં ઉભો રાખી અને ફરી વખત અવતાર લેવાનું જો પૂછવામાં આવે તો હર્ષ એમ જ કહેશે કે આ દુનિયામાં સાચો ન્યાય શીખવા માટે જો અવતાર મળતો હોય તો દેવી કલ્યાણીના ઉદરથી જ મળો. મહારાજ ન્યાય માટે સગા બાપનું મસ્તક કાપનારા કલ્યાણ આપના વિવેકના શબ્દથી નરમ બને એવું સપને પણ રાખશો. સૈનિકો દૂર હટો. જ્યારે સંગ્રામમાં વિજય મેળવ્યો, મહારાજા રાજવર્ધન દુશ્મનને મડાથી મહત કર્યા, એ જ મારા પતિની વીરતાને વધાવા. સબોર! એ પુષ્પની માળાથી તમે કોને વધાવા દે રહ્યા? મારા પતિદેવની વીરતાને. પતિના કૃત્યોથી અજાણ દેવી કલ્યાણી પૂછો તમારા મર્દ પતિને કે મહારાજા રાજવર્ધન સાથેના યુદ્ધમાં સુલેહનો વાળતો ફરકાયો. જેમનો દગાથી ખૂન કર્યું હતું કે નહીં? હે શું દગો? હે સક દગો! પતિદેવ આમ આગળ આવો ને જવાબ આપો કે હકીકતે સત્ય છે. શું બોલવું જોઈએ? આ હકીકત એ સત્ય છે. સ્વાગત કહો છો. હું જ કહું છું કે મહારાજા રાજવર્ધન એનું દગા થઈ ખૂન મેચ કર્યું છે. કોઈ નહીં. દગાનું કલક મોઢા પર લગાવી ફરનાર આ કવિનો પતિ આ જગતમાં જીવતો હોય એમ માનતી નથી. કુમકુમ શોભે લડાતે જો પતિમાં પુણ્ય હોય, કુમકુમ શોભે લડાતે જો પતિમાં પુણ્ય હોય, આ ચૂડીઓ શોભે હાથમાં જો ધડીમાં સત્વ હોય. પાપી પતિ હોય તો આ સંગારની શોભા નથી, એ નારીની શોભા નથી. ઓ પુષ્પની કમનસીબી માળા, તું એક મર્દને વધાવવા આવી હતી. આવા ના મર્દને નહીં જેમ હું શર્મા ચડ્યા આવશું એમ ટુકડે ટુકડા થઈ તમે પણ મારા ચરણો નીચે ચડ્યા જાઓ. મારા પતિની વીરતાને વધાવવા ભાગી પુષ્પો, તમે નિશાસો ન નાખશો. તમારો નિશાસો કે મારો નિશાસો મારા પતિ ના બધાય નહીં સાંભળે. પુષ્પને પ્રેમનાનું સર દુદાણી થયું. તમારી સુગંધ ગઈને અમારું પાણી. હા હા બેન કલ્યાણી, પતિની હાજરીમાં આપ શું બોલી રહ્યા? હોય જ નહીં બેન. નીતિ ગુમાવ્યા પછી કલીના પતિને આ જગતમાં હાજરી હોય જ નહીં. અને કદાચ હાજરી હોય તો હવે આ ચૂડીઓ એને પહેરાવો, આ વસ્ત્રકારો એને સજાવો અને પછી આ જગતને જાહેર કરો કે કલ્યાણનો પતિ નહીં, બગાડનો સ્વામી નહીં, પણ બગાડની એકઠી કરેલું હાલતું ચાલતું ના બદલાવ્યું બાવું છે. બાવું સામે શું જો છો પતિદેવ? પત્ની દ્રોહ છે, ન્યાય સામે પતિનો અન્યાય છે. જે સ્ત્રીઓને મળે છે સન્માન, જે સ્ત્રીઓને મળે છે સન્માન, ત્યાં નિંદા તમારી થાય છે. તમારી અપકીર્તિ મહી, તમારી અપકીર્તિ મહી જે તમારી જાય છે. તમે શરમાતા નથી પણ ચૂડીઓ અમારી. બહુ થઈ. આજનો ન્યાય એ મને બરાબર મળી ગયો છે. જાઓ બંગાળપતિ, તમને મોતની સજા એ માફ છે. અરે સાહેબ, માફ! અરે માફ શું કરશો તમે? માફી અમે ચાહતા નથી. મોતમાં છે બધા. તો ધ્રુજી કદી જાતા નથી. નમાલા મુંજા, આ મર્દ કદી મુંજાતા નથી. સિંહ બચ્ચા હોય એ તરણા કદી ખાતા નથી. પરંતુ દેવી કલ્યાણીએ કરેલો ઉપકારનો બદલો આ હર્ષથી કદાપી નહીં ભૂલાય. મહારાજ, ઉપકારના બદલામાં ન્યાય તો કદાપી ભૂલાય નહીં. મહારાજ, તો હું એ ઈચ્છા રાખું છું કે આજનો આ ન્યાય દેવી કલ્યાણીના હાથે જ જરૂર થાય. મહારાજ, આજનો ન્યાય જરૂર મારા હાથે થશે. કારણ કે પતિને પૂજનારી છું, પતિને પૂજનારી છું, પણ પતિના પાપને નહીં, સદગુણને પૂજનારી છું. પણ આવા દુર્ગુણને નહીં. દગાની સજા જો મોત છે તો ધર્મનું પુસ્તક હાથમાં રાખીને સોગંદ ખાવું છું કે મા ભવાની હવે તો પતિની ગરદન પર પડવા તૈયાર થા અને જીવતા સતી ચળબળવામાં તૈયાર છું. એક ડગલું જો આગળ વધે તો
તો તને તારા ધર્મ બંધુ ભાઈ હર્ષના સોગંદ છે. આજનો ન્યાય મને બરાબર મળી ગયો છે. જાઓ બંગાળમતી, અમને બીજી વખત મોતની સજા એ માફ છે. જીવનદાન મળ્યું છતાં કેમ જીવવું આવડતું નથી. અરે ખાતા તો આવડતું નથી, પણ ઢોળી નાખતા આવડતું નથી. ઉપકારને જોતા નથી, યુદ્ધમાં ત્યાં છો. મનુષ્યના અવતાર છો કે પછી પશુના અવતાર છો? દેડકાના અવાજથી ગભરાતો નથી. ઉપકાર કહેવા સૌ શબ્દોનો હિસાબ છે. આજ તારા મસ્તક ઉપર આ મોતનું હથિયાર છે. સમ્રાટ આ જો સબાજ મારી પ્રતિજ્ઞા છે કે સમ્રાટ હર્ષને જીતી એનો તાજ જો ન ઉતરાવું તો મને કૈલાસપતિ મહાકાળના સોગંદ. સમ્રાટ હર્ષને જીતવાને હજી ઘણી વાર છે. જ્યાં સુધી સમ્રાટ હર્ષ એનું આ સિંહાસન, એના 4 પાયા મજબૂત છે. પહેલો ધર્મનો, બીજો ન્યાયનો, નીતિનો અને સત્યનો. જરૂર એ ચારે પાયા જ્યાં સુધી મજબૂત છે ત્યાં સુધી દુનિયાનો કોઈ પણ હરીફ સમ્રાટ હર્ષને જીતવાની તાકાત નથી. પણ ચારમાંથી જે નાબૂદ થશે ત્યારે સૌ દુષ્ટોને સહારવા અવતાર પ્રભુ લેતા જગતને ઉધારવા. સાંભળો ભાઈઓ, અત્યારે આજ પાછો આ કલ્યાણીનો રોલ એટલે કે 24 વર્ષે આ સ્ત્રીપાત્ર પહેર્યો છે. તો હવે એ ત્રણેયનું સન્માન અમે આ સાલ દ્વારા કરી લીધું એમ માની લ્યો. અને હવે અમારા પ્રમુખ સાહેબ કુંભારિયાના રહીશ બાબુલાલભાઈ કાનજીભાઈ એનું સન્માન અમારા પ્રમુખ સાહેબ શૈલેષભાઈ કરે છે કે જેને 24 વર્ષે આ સ્ત્રી પાત્ર પહેર્યો છે તેનું સન્માન અમારા પ્રમુખ સાહેબ કરે છે. સારું ઉઠાડી સન્માન કરો શૈલેષભાઈ. હવે નાણ બાપા સાલ ઉઠાડી બાપભાઈ ને 500 રૂપિયા આપે. જેવો બાપ હવે અત્યારે આ બે નાણ બાપાનું ભાઈ શૈલેષભાઈ નું સન્માન કરી લ્યો. શૈલેષભાઈ નું સન્માન કરે છે નાણ બાપા. બાપભાઈ નું સન્માન કરી અંભાઈ બરારવાળા એનું સન્માન કરે છે નાણ બાપા દેવ બાપા. હવે નાણ બાપા ને સાલ ઉઠાડી સન્માન કરે છે અમૃતલાલભાઈ અને બાબુલાલભાઈ નાયક. હાલો નાન બાપા નું સન્માન. હાલો હાલો પછી અમરાપુરના મહેમાન આવ્યા છે એનું સન્માન કરશે બરારવાળા અમૃતલાલભાઈ જે હર્ષના પાત્રમાં. હાલો ભાઈ ધાનાણી અમરાપુર માસ્તર સાહેબ. ના ના કરવું જ પડે. આવા આવતા રહ્યો. આ વ્યાસ જ્ઞાતિ કરે તમારું સન્માન. જાઉં શું કરું કાઈ શું જ પડતું નથી. એ બેઠા બેઠા ભગવાનનું ભજન કરું. બાપા બેઠા થયા આ ગુડા રિયા કે તોય લવાણી તો નાશ ગણી કરો છો. અરે બહુ બેટા
ભજન ભગવાનનું ક્યાંથી કરું? ભૂખા પેટે ભગવાને નથી આવતા, પછી ભજન કરવું કેનું? અરે બાપા, હા દીકરા, એ તો તમે ટોકરી વગાડો હા એટલે 1000 હાથ વાળો હાજર હાજુ હા તમે માથું નો લગાડો. હા હા તમારી વહુ રે હા એને કામનો ઢસેડો જાજો. હા. વળી છોકરા જાજા. ભગવાનની દયા. કદાચ કાણું કટાણું ચૂકી જાય તો ટોકરી વગાડી તમારે ખબર આપવાના આનામાં ક્યાં કઈ કહેવા પડવું છે. શાબાશ દીકરા મારા. એ આવા દીકરા તો રાજા દશરથ નહીં નહોતા. કાંઈક કાંઈક મારા જેવા હશે એને આવા દીકરા. દી ઉઠાડે દીકરા કા વહુ કા વડા, કાંઈક પાડોશી, નકર ભાઈ તો ખરા ખરા ને ખરા. બાપા આવો તમારી ટોકરી જેથી નહીં વાગે ને તેથી હું એમ સમજીશ કે બાપાને જ ખાવું જ નથી. અરે વહુ બેટા, તમે પકડાવેલી ટોકરી બંધ થવાની પણ નથી. હું વગાડું ટોકરી, 3 લોક ભીજી ઉઠે, પાત્યો પાસા હટે. સારા કર્મથી સારા મળે છે છોકરાને છોકરી. દાખલો જોઈજો મારો, અંતે મળ્યા ટોકરી. એ હાઈબ્રુ, એ છોકરાએ કજિયો કર્યો, એને વળી એ સમજોડીને સાયલું હા વચ્ચે જ રહી, એને તો વાસ્કો જોઈ છે અને નનકડીને નાકની નથણી જોઈ છે. હે એને બધું જોઈ છે, પણ મારે લાવવું ક્યાંથી? એક તો તારા દો છોકરાના દેખા, અને બીજી બાજુ તારા પિયરની વણજારું એ મારું કાળજો ઓલેવું નાખ્યું. તોય આ બા બાપાનું ફેરું થાય એમ નથી. હવે ખબર પડી દીકરા મારા હાથના કર્યા એ વાગે ખરેખર સાચી વાત છે. જાઓ ઘરમાં કામ ધંધો કરો, બાપનો બુધવાર હજારો. હવે હધારો બાપનો બધવાર હવે જાઓ હવે હવે જાવ ને. ભૂખા પેટે ભગવાન નો આવે. અનદેવની આરતી કરી લઈ. જય 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 અનદેવ. તારી અને તારા પેટ પરિવારની પણ કડવી આહા દાયરે દીએ આ તું ફૂકાતી કાજા. નાની વહુના મેણા કાંઈ નઠારા નથી લાગ્યા ને. બોલો પતંગ દિવાળીઓ પગલો હારી નાખો ઉભો થયો છે. નફલો ક્યાં નારાયણ નો અવતાર હતો. એ તો હારું થયું ટાઈમે હું આવી ગયો, નકર નો થવાની થઈ જાય. લેવા જઈશું રાખો. અરે કડવી 80 વર્ષ થઈ પણ તારી અંગલટ તો હજી એવી. એ કડવી, આ છોકરા બહુથી હવે કંટાઈ રહ્યા. મને પૂછતી હો દૂર જંગલમાં જાય, સાધુ બની જાય, હું બની જાઉં વાંધરો, તું બની જા મારી આંધળી, અને ઝૂંપડી જંગલમાં જઈને વાંચ. બરોબર? તિલક એમ કહીને તું ચીલું કર દે. ઘરના ભુવા ઘરના ડાકરિયા વહી કેને કેવું લાવ બેસી જવું હરખો સીધા. ગોપીચંદન આટલું બધું ટાઢું કા? કઈ વાંધો નહીં. આ ચાંદલો કર્યો ગુરુ થયો કઈ ગયેલા
પાછી ઊંધી કરવી પડે. તને દેખી તો મારું કાઢ્યું ઠરે હે. ભગવાન તારો અખંડ ચૂડો રાખે. ઓય કેના રે છેડે અરે પાછી તું મારા ઘરમાં ધલાણી એ તારા પગલા થયા પછી મારા ઘરનું હવરાવાથી અવરું થઈ ગયું. બોલ જોય આ કોટાને કડલા ઓલી નાની વહુને દઈ દીધા એનું શું? એ કડલા તો શું પણ વીરલાય મારા છે. વળી પાછી આજ બાજવા આવી તો આજ તો તારો ચોટલો ચાલી અને આ આખી સોસાયટીમાં આટો ન ફેરાવ તો મારી માનું ધાવા લાગે. એ તારી માં ઊભી રહે, જોવા દે, મારી બેન નથી બેઠા ને કાંઈ વાંધો નહીં. કયો એ તારી માં તો દીવું કે ને અહીંયા આઢા કંગરો ફરી વળે. ઓહો ઘણા કહેવાય. એમાં રાજાનું રિયુજ ક્યાં? એની બોલ આ બાકાની સાજી કાઢી હતી હતી ભૂતકાળમાં તારે નથી. ક્યાં વેચી મારી? આ તો તારું મારું તૈયારું અને મારું મારા બાપનું. એ કરવી એમ નહીં સમજવી. આ નાની વહુ ઉતરેલ હાંડલાના છે, ઉતરેલ હાંડલાના. બાપા આ એ બાપા એ હો બાપા અરે હા તમે ઉતરેલ આનંદને લેવા માટે તમે મારા બાપને ધરાઈને ધાન નહોતું ખાવા દીધું. હા લોક નો કરે. હા હા હમ હાલી હું મેરા હો. એ બાપા હા એ ઉતરેલ આનાની મને કીધી હા મને હા તે એમાં હું વાંધો. એ ઉતરેલ આનાની એક આ રૂપાળી આ રૂપાળી અને બીજી આ રવિના ટંડન. બહુ બેટા તમે દેરાણી જેઠાણી અંદરોદર કપાઈ મળો, બાકી મારી મેનાને કઈ દેતા નહીં. અને બાપા એ તમે માનો કે ન માનો પણ મને એમ લાગે છે શું? મને એમ લાગે છે કે તમે બધા એક થઈ ગયા છો. એક તો હારું જ ને થાતા જ નથી. એક હજી કાંઈ છે અને નહીં. મને કે નામ શું કામ ઉજી મારો છો? એ મારી નાખી દે. આ વળી પાછો કૌરવ અને પાંડવનો સંગ્રામ ચાલુ થઈ ગયો. પણ આજ તો એમ થાય છે કે આ કેસનો છેલ્લો ચુકાદો આપી દઉં. એ બાપા હા તમે બધા ભેગા થઈને અહીંયા શું માંડી છે અને આ રૂડી કેમ રોવે છે? એ તારા માવતરની હોરી હવે ટાઈટ બીજો કઈ કીધું છે તો હાલી રહી જાય. હાલી રહી જા. રોવા દે. રો હરવું હરવું કરે દીકરા મારા. હા રો તમે ગૌરવમાં જ રાજી હો. કેમ કરવું, રોતાય ને ફાવે. હાલી રહી જા. હાલી રહી જા ને પણ હવે અરે 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 હાલી રહી જા. અને એ કાંઈ કીધું તો મને કહેજે, પણ તું રોમાં. હશે હવે. આમ જો જો તમારા બાપાએ છે ને આ બાપાએ બાપા શું હે? બહુ તો બસ કે ચડી ગયા ભાઈ. તમારા બાપાએ મને મિસ કોલ માર્યો. વળી તારો ખોટો ખ્યાલ છે. બાપા મામા બેલેન્સ જ નથી. તમે એ કઈ કવરેજમાં જ નથી. તમારા બાપાએ મને ઉતરેલ આનાની કીધી. તો કીએ હોય એ બાપા હવે તો કાં જીવ લઉં અને
અને કાં તમને જીવ દઉં. અરે હો બેટા, જીવ લેતા નહીં, જીવ દેવો હોય તો ના નથી. દેવાની વાત કરો માં. એ મારા ઘરમાં રહેવું જ નથી. તો પછી હાલો બીજી સોસાયટી ઘણી પડી છે. બસ. એ મારા ઘરમાં હા એક હું હા. અને એક તમે. અને હું હે તું ગોધરા. આ એ એમ જ. બાપા કેમ છે બાપા? એ બાપા આ ભાડુએથી બોલો ને. હા, કયો. હવે પછી હું કહું છું એમ જો નહીં થયું ને. તમે કયું એમ જ કરશો. આ ના ના, તમે કયો એમ. હવે પછી હું કહું છું એમ જો નહીં થયું તો હાલી મારા રોડ પર નહીં આ. લ્યો, આ બધાય પાસ ભેગા થયા. અરે હા બેટા રૂડી બહુ એમ કઈ અભા બાપાનું ઊંધું નથી વળી ગયું કે હાલી નીકળ્યા છો. હે બબલા, રોજ આમ કામ કે દઉં છો એ મારે નહીં પોહાય. હવે તું સમજવા સારી વાત ને કજિયાનું મોં કાઢું થઈ. હવે જા સમજાવવા વાળી. સાંભળી જાઓ, મહેશભાઈ વ્યાસ એમના તરફથી આ અબલાના પાત્રમાં પ્રવીણભાઈ, નબલાના પાત્રમાં નટુભાઈ, આ બે ભાઈને 100 રૂપિયા બક્ષિસ આપે. હવે જા સમજાવવા વાળી. દાપણ કરે છે 1.5 ગણું અને કામા કરે છે કોયલા જેવા. બોલજો, આપણા આ બાપારિયા, આ બાપાના મજિયાળા મકાનનો લેખ ઓલા લાલચંદ બાપાની કેટલામાં ગીર્યો મૂકો, એના પૈસા ક્યાં ગયા? પૈસા લાવ, મારે રમવા જવું. હવે એ તો તે ડોસીમાના અકોટાને કટલા વેચ્યા એટલે મેં ઘર ખોલ્યા વેચ્યા. અને જો વધારે ચાબો થયો તો તને વેચી નાખીશ. હવે તું શું મને વેચીશ? હું તારી હાથ પેઠીને વેચી નાખીશ. આ બાપ દીકરા મારા. હા હા, આ કડવીના તો કડવા જ થાય ને, આમાં મીઠા ક્યાંથી. હવે તમે સમજી જાઓ. એ બાપ એવા બેટા અને વડ એવા ટેટા. બાપા નવો ફણકો. નવો ફળતો ફૂટ્યો. હવે વણાકી તો હારી વાત છે, નકર હારા વાત નથી. હવે તમે સમજી જાઓ, આમાં કજિયા કંકાસથી તમને ખબર ગોળાના પાણી હુકાય. હવે સમજી જાઓ, સંપીને બધા ભેગા રહ્યો. એમ હા, અને આ બધું યાદ કરો. તમે પ્રતિજ્ઞા લ્યો કે હવે કજિયા નહીં કરી. આ તો મોટો તું હો, પ્રતિજ્ઞા કર હાલ. મારે હા, તારે જ કરવાની હોય ને. આમ સાઈડમાં રહી જાઓ. આવતી દે, હવે નથી આવતી દે. હસતા મૂકે પ્રતિજ્ઞા કરે હો, પાછો આહા, પાડ દે. કેવી માર, કેવા જીત્યા એકોડિયા શરીરવાળા. આહા, ઓહ, આહ, જમાવો. બોલો. બાપા તમે આ બારનું ભેદ નથી. ખરેખર આ આમ છો ને અમે બે ભાઈ ભાગશાળી કહેવાય. ભાઈ હું નહીં તો મારે તેજ જ જોઉં નહીં, મારે કાયમ એને જોઈ. કાયમ. બાપા એ પ્રતિજ્ઞા કરું છું કે તોફાન ત્યાગું સુરતમાં અને જુગાર ત્યાગું જીવનમાં. સપૂત થઈને રહેવું સુધામાં. આશીર્વાદ દે. આ બેટા, હા, કાંઈ સમજનો. હા, હવે પ્રતિજ્ઞા કરું છું હા, હા. કે કરું ને કોઈ પાપ મારી પેઢીઓના મૂળમાં, હા. પાછો રહું જો પુણ્યમાં, હા. તો આ જિંદગાની ધૂળમાં હવે સાચો સપૂત થઈને રહીશ મારા માતા પિતાના. શું ખાવ? આશીર્વાદ દે. હવે તારી વહુને ત્યાં પ્રતિજ્ઞા લઈ લે. હા, કયો હાલતું હોય તો. એક કામ કરો ને, આ મોટું પૂલું કરી નાખો. હવે ઈ બધું ગયું અને આજ છે ને, આજ મોટું પૂલી જ કરી નાખો. પ્રતિજ્ઞા લઈ લ્યો. હા, અને બાપા હા, હું મોટી છું, હા, ઘણી ભૂલો કરી છે, હા, તો આજથી હા, મારા સાસુ હા. સસરાની સેવા કરી. ધરીને ધાન ખાવા દો એટલે હોના ના દો. કે ભાઈ. મારો વારો આવ્યો. બાપાને પ્રતિજ્ઞા લઈ આવ્યો. હા, ઈ સમજી લઈ જાઓ કાંઈ. હા, સમજીને બોલજો કાંઈક.
નાનાઓને કેવું પડે થોડાક મોઢે ચડાવેલા તમે બોલો ઉગાડ્યો પ્રતિજ્ઞા લે. ઈ તો દીકરા મારા વારો આવ્યો હા બોલો મારો તો અમારો છે. બોલો એટલે બોલ હવે. હા બાપા અરે આમ નામ બાપાને પતાવ્યો હા અરે રેડા નાના આ બહુ તો હઈ છે આપણે કેટલી જોયા હોય સારું સારું ભાઈ ભાઈ સારી ભાઈ આમાં શું કેવું અહીંથી ભાઈ સારી ઓ ભાઈ એ બાપા હવે હું પણ પ્રતિજ્ઞા કરું છું હા કારણ હા કે નાનકડી હોવા છતાંય ઘણી મોટી ભૂલો કરી છે હાઈલા કરે તો બાપા હવે પછી હું હા. આખા ઘરનું ગૌરવ બની રહીશ હા અને મારા સાસુ હા મારા સસરા હા. એમની સેવા કરીશ હા 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 એને થોડુંક આમ હાલવાનું કહીએ રન કાપે રોજ 2-3 કિલોમીટર હા, હું દેજો આશીર્વાદ ધ્યાન રાખજો રાહત કામમાં મોકલતા વાહ વાહ મારા છોકરા વાહ મારી છોકરી વાહ સાયકલ વાહે પંપ દિયો હવા આખો તમારા હાથથી દાન થવું જોઈએ. ખરેખર ભાભી વિશ્વના વેધવ્યો કા મા બાપ ભૂલાવે અને કા તમારા જેવા સગડી ભાભી ભૂલાવે લ્યો છે રક્તદાન. હું આવું સાધારણ દાન લેવા માંગતી નથી જો ભીખ માંગવી તો સમ્રાટ હર્ષનો પાસે માંગવી. માગો શ્રીમંતોના મૂલ્યે ગરીબોને સ્થાપવા તૈયાર છે કહો તો આ મસ્તક ઉતારી આપવા તૈયાર છે બોલો બહેન હૃદયમાં શું આશા લઈને આવ્યા છો એ કે મારી દીકરીના લગ્ન છે તો આપ હું કરિયાવર અર્થે આવી છું મદદ માટે આવી છે હા.
તો મદદ એટલું નહીં બહેન, પણ તારી દીકરીના લગ્ન વખતે રૂપિયા 1.25 લાખનો કરિયાવર લઈ અને હું જાતે જ ત્યાં હાજર થઈશ. હું છું પ્રજાનો પિતા, હું છું પ્રજાનો પિતા, તો તેદી મને સંભાળજે. લગ્નની કંકોત્રી આ ગરીબ ભાઈને પહોંચાડશે. રાણીજી જુઓ, જો વિધાતા એ કેવું ચિત્ર બતાવે છે. કોઈ આશા ભેરો યુવાન પોતાની પત્નીની લાશ લઈ અને આપણા રાજમહેલ સુધી આવી રહ્યો છે. કોણ છે આવ્યો? પરણ્યા અમે ઘરની, ત્યાં સાવિધીના ખેલ છે. અને પીઠી ભરેલું અંગ છે, પરને દુખે દુખી. એ દુનિયા જોઈ નથી. ધનવાનના છે લાખો સગા, પણ ગરીબનું કોઈ નથી. કોણ કહે છે ગરીબોનું કોઈ નથી? ગરીબોની સેવા માટે આ હર્ષ એ સદાને માટે જાગતો છે. કહે ભાઈ, તું કોણ છે? આપની કિનારીમાં જન્મેલું એક ખાનદાન છું, અને આ મારા સંસારની હાલત જુઓ મહારાજ. જોઉં છું ભાઈ, જોઉં છું, અને મનોમન વિચાર કરું છું કે ભલે કોઈ ગરીબ હો, એ ધનવાન કદી બનશો નહીં. ભગવાન એના ઝૂંપડાના મહેલ પણ કરશો નહીં. પણ ગરીબ કર્યા ઘરમાં પત્ની કોઈની મરશો નહીં. ભાઈ, તારી પત્નીની આ હાલત એ કોણે કરી છે? મહારાજ, એ કહેતા મારી જીભાન ઉપરથી નથી મહારાજ. જો તું સત્ય ન કહે તો તને દેવ ધર્મના સોગંદ છે. મહારાજ, બીજું કોઈ નહીં, ત્યારે પણ આપની જ પુત્રી. ઓહ, વાંધિયાઓ જગતમાં કહે છે, વાંધિયાઓ જગતમાં કહે છે કે પૂર્વના ક્યાં પાપે સંતાનો મળતા નથી. ત્યારે આવા સંતાનથી દુખી થયેલો હર્ષ એમ કહે છે કે પૂર્વના ક્યાં પાપે આવા સંતાનો એ મરતા નથી. વાંધિયાઓને કહું છું કે સંતતિ કોઈ ચાહશો નહીં. સંતાન અમારા જેવા અમારા દુશ્મન ઘરે પણ ફાસો. ક્ષમા તો જા. જેવા આ ગરીબના આંસુ વહે, જેવા આ ગરીબના આંસુ વહે, એવા જ તારા આંસુ વહે. સજા એવી ભોગવો એમાં એક અંશ પણ બાકી ન રહે. સ્વામિનાથ, મરનારનો આયુષ ખૂટ્યો હશે અને આપણી પુત્રીને કલંક ચડવાનું લખાયું હશે, તો આપ એ ભૂલની ક્ષમા તમે નહીં કરો? સાંભળી જાઓ, રાજુભાઈ તરફથી હર્ષના પાત્રમાં અંભાઈ એમને 100 રૂપિયા બક્ષિસ આપે. રાણીજી, ક્ષમા તમે આપશો કારણ કે તમે એમની માતા છો. કદાચ ક્ષમા હું આપીશ કારણ કે હું એમનો પિતા છું. પણ નજર કરો, નજર કરો મરી ગયેલી આ મારી ધર્મપુત્રી ઉપર. એમના કપાળમાં રહેલો કુમકુમનો ચાંદલો, એમના હાથમાં રહેલું મીંઢળ. અરે, પત્ની વિયોગી પતિની ધૂળમાં મળી ગયેલી સર્વ આશાઓ એ તમારી પુત્રીને કોઈ કાળે ક્ષમા નહીં આપે. પૂછો સર્વને, પૂછો સર્વને તો ખુલાસો કરશે સહી કે ક્ષમા એવો શબ્દ તમારી પુત્રીને મળશે. હવે તો એ જ કરીશ, હવે તો એ જ કરીશ કે જે ન્યાયને પ્રિય હોય. તમોને જેટલો તમારી પુત્રી ઉપર પ્રેમ છે એથી 1000 ગણો મને આ મરેલી ધર્મપુત્રી ઉપર પ્રેમ છે. આ ગરીબની પત્ની ગણો, ભ્રાતા ગણો તો હું છું. માતા ગણો, પિતા ગણો, ત્રાતા ગણો તો હું જ છું. જાઓ
મારી ધર્મપુત્રીની સ્મશાન યાત્રાની તૈયારી કરાવો. બાપુજી હું પણ બળી મરનારની ચિતામાં બળી મરવા તૈયાર છું. સાર શોભાવીશ, કીર્તિ વધારીશ મારા તાતની. આ હર્ષનો સાચો ન્યાય. દરેક સંસારમાં જોડાયેલી મારી પુત્રી લે તારી માતા તરફથી ભેટ. સબૂત. અરે અમને અટકાવનાર કોણ છે? અરે હું છું રાજપુરી. રાજ છે મારા બાપનું, તાજ છે મારા બાપનું, નથી બીજા કોઈનું. રાજ છે મારા બાપનું. મૂર્ખ છોકરી, આ બધી તારી મૂર્ખતાનું પરિણામ છે. જા જેને તારી માતાને કહે કે અમારા શત્રુ તણું સહાયક થવું ગમતું નથી, રૂપ તો ગમતું નથી, હવે બોલવું ગમતું નથી. ક્યાંથી ગમે? દારૂના પીનાર અને દૂધ પીવા ક્યાંથી ગમે? આવી વેશ્યાઓના શોખીન એના પત્નીના મોઢા જોવા ક્યાંથી ગમે? સ્વામિનાથ, હું આપને એમ પૂછું છું, આ કે છે કોણ? મારી પ્રેમ પાત્ર પ્રિય વારાંગના. શું કહ્યું? પ્રેમ ને એક વારાંગના સાથે? સ્વામિનાથ, તમને આ ગંગાનું પાણી ન ગમ્યું, તમને આ ગંગાનું પાણી ન ગમ્યું, આવી ગંધાતી ઘટને પ્રસન્ન કરીને ઉભા છો. જ્યાં સુધી સ્ત્રી સતી સીતા જેવી પતિ ભક્તિ નહીં શીખે ત્યાં સુધી પતિનો પ્રેમ એ મેળવી શકવાની જ નથી. સ્વામિનાથ, પ્રથમ હું આપને એ પૂછું છું કે આ ભગવાન રામચંદ્ર જેવા એક પત્ની પર પલક છો ખરા? જે નહીં તો પછી અમારી પાસેથી સતી સીતા જેવી પત્ની ભક્તિ માંગવાનો તમને શું અધિકાર? વેશ્યા કરે છે પ્રેમ, એવા પત્ની કદાપી કરતી નથી. વેશ્યા કરે છે પ્રેમ, એવા પત્ની કદાપી કરતી નથી. વેશ્યા મરે છે પ્રેમમાં, પત્ની કદાપી મરતી નથી. પત્ની એ તો પતિના પગની મોજડી છે. મોજડી બોલો છો નાથ, સોંપી દે છે ઘરમાં તમારા પત્નીથી. આ જગત ધરશે તમારો ઈતબાર એક પત્નીથી. ના કાકો વેશ્યા હકદાર છે એક પત્નીથી. પ્રિય ભોગવો તો વનવાસ એક પત્ની પાંડવનો થયો તો સુખના એ પત્નીથી. તેથી પુરુષો વિશ્વાસ કરતા નથી એક પત્ની. બોલો છો નાથ, અડ્ડાવસ્ત્રે ભમિતી દમયંતી પણ એક પત્ની હતી. અડ્ડાવસ્ત્રે ભમિતી દમયંતી એક પત્ની હતી જે વેચાય સ્વામી સાથ, તારામતી એક પત્ની હતી. સુકન્યા, સાવિત્રી, સતી સીતા એક પત્ની હતી. આ દેશની સંપત્તિ પણ એક પત્ની હતી. પત્નીની સી તાકાત એ પતિ સામે તલવાર ઉપાડે. સ્વામીનાથ, જ્યાં સુધી પત્ની પોતાના પતિ સામે તલવાર નહીં ઉપાડે ત્યાં સુધી આ સડલા સમાજનો કોઈ કાળે ઉધાર નથી. પણ નાથ, આપ જે વગાડો છો વીણા એના તાર ખોટા છે. આપ જે વગાડો છો વીણા એના તાર ખોટા છે. તમે જે લીધા નિર્ધાર એ ખોટા છે. આ જગતમાં પત્ની સાચી, વેશ્યા તેના સત્કાર બધાય ખોટા છે. કલ્યાણી મારી તને આજ્ઞા છે કે ગમેથી ના ચરણમાં પડી અને નમન કર. અને ના નમન ન કરે તો ના લઈએ ધક્કો દઈને બહાર કાઢો. અરે મારી માતાને ધક્કો મારનાર, જો આજે તારું ગળું ન પીસી નાખું તો હું કલ્યાણી. જો ઝેરીલી નાગા, આ તારું બચ્ચું એ કેટલું વિષ થી ભર્યું છે. હું તને એમ પૂછું છું કે તું શું વિચાર કરે? સ્વામીનાથ, હું એ જ વિચાર કરું છું કે જે ગૌરવ, જે અભિમાન ને જે ખમીર આ 12 વર્ષની બાળકીમાં દેખાય છે, એ અભિમાન ને ખમીર આ 42 વર્ષના બાપમાં કેમ દેખાતો? મોજડીના મૂળમાં શું પત્નીને વેચી દ્યા? અરે મોજડીના મૂળમાં શું પત્નીને વેચી દ્યા? પૂછો એ આસમાન
ચાલી જાય. બહુ સારું સ્વામિનાથ. ન્યાય માટે આ કલ્યાણી, ન્યાય માટે આ કલ્યાણી આજે બંગાળની હદ છોડીને જાય છે. સમાચાર મળ્યા કે આજે બહુ જલ્દી હોવાથી સમ્રાટ હર્ષ આ જ રસ્તેથી નીકળવાના છે. સામેથી તે જ આવે છે. હે પ્રધાનજી, માર્ગમાં ઉભેલી રમણી એ માર્ગ આપવાને બદલે પીઠ ફેરવીને ઉભી રહી. એમને મારી પાસે બોલો. બેન, મારા મહારાજા સમ્રાટ હર્ષ એ આપના મુખના દર્શન કરવા ચાહે છે. એક પત્ની વ્રત પાલક હર્ષ તમોને પૂછે છે કે તમે ક્યાંથી આવો છો, કારણ કે કનોદની પ્રજા જેવા સભ્યતા વાળા તમારા પોશાકો દેખાતા નથી. મહારાજ, હું બંગાળથી આવું છું. નામ? કામાક્ષી. બંગાળથી અહીં કનોજ સુધી આવવાનું કારણ? આપના દર્શનાર્થે. મનુષ્ય સ્વભાવને ઘોડી અને પી જનારો હર્ષ એ છાતી ઠપકારીને કહે છે કે તમે બંગાળથી અહીં કનોજ સુધી મારા દર્શને આવો. એ વાત મને સમજવામાં આવતી નથી. મહારાજ, હું આપના સરળિયા સોગંદ ખાને કહું છું કે હું આપના દર્શનાર્થે જ આવી છું. તો ભલે આવ્યા દેવી, આપનો સ્વીકારો જરૂર કરીશ, પરંતુ અત્યારે હું ભગવાન બૌદ્ધના દર્શન માટે જઈ રહ્યો છું. દર્શન કરીને પાછો ફરીશ ત્યારે આપનો સ્વીકાર જરૂર કરીશ. ચાલો. સબર મહારાજ, આ હારને સ્વીકાર્યા સિવાય આપ અહીંથી એક પણ ડગલું ભરો તો તમને ભગવાન બૌદ્ધના સોગંદ છે. હજારો વાર બતાવેલી દયા એ ક્યારે ઝેર કરતા પણ વધુ ભયંકર પરિણામ લાવે છે. લાવો, લાવો એ હારને સ્વીકારવા મસ્તક અહીં તૈયાર છે. આ તમારા મસ્તકે અમારો ભાર છે. ભગવાન હર્ષની ગરદન પર ભ્રષ્ટતાની બેડીએ જડાઈ ચૂકી આ કામાક્ષી એની જીત. વાહ કામાક્ષી, લૂંટો, લૂંટો, નજર લંબાય ત્યાં સુધી લૂંટો. ફૂલ છૂટો તો કોઈ ખુશ્બોદાર જોઈને છૂટે. પૈસા નહીં પણ બુલબુલના પ્યારને લૂંટો. કામાક્ષી, મહારાજ, આનંદ એ અધૂરો રહ્યો અને જલસો એ પૂરો થયો. મહારાજ, જલસો પૂરો નથી થયો, પણ સમ્રાટ હર્ષ એના નીતિના ખજાનો એ પૂરો થયો છે. ઓર માધવગુપ્ત, જી હા, માધવગુપ્ત. તમે અહીં શા માટે આવ્યા? એટલા જ માટે કે કનોજની પ્રજા એ વાતું કરે છે કે સમ્રાટ હર્ષ એના બંને નેત્રો કામાક્ષી નામની વેશ્યાએ ફોડી નાખ્યા છે. તે જો આવ્યો છે. કનોજની પ્રજા હા હા કેવડાવે છે, શું કરે છે? અરે વાતું કરે છે. કામ ધંધો નથી કે વાતું ચડી ગઈ છે. હા વાતું કરે. એ મૂર્ખ છે, મૂર્ખ. જાઓ તેમને જઈને કહો કે હર્ષના બંને નેત્રો હજુ સલામત છે. અરે આ બધું દેખાય છે આ કાન. કદાપી નહીં. જો બને નેત્રો સલામત હોત તો ધર્મ તરફ નજર કરો, આવા નર્ક તરફ નહીં. આ તને નરક લાગે છે? જી હા. હર્ષ, તારા ધર્મના મરદા ઉપર ખાપણ નથી. અરે નેત્રો છતાં દ્રષ્ટિ નથી, બુદ્ધિ છતાં હજી ડાપણ નથી. જો સાચા મર્દ હોય તો ધર્મને ભૂલો નહીં, ધર્મને ભૂલો નહીં, સત કર્મને ભૂલો નહીં. અમારી ધીરજ ઉપર બકવાદ કરતા જાવ છો. શક્તિ નથી. ગુલામો ગગડાટ કરતા જાવ છો. પ્રધાનજી, બહાર કાઢો. ચાલો ઠાકોર. બહેન રાજેશ, હા ભાઈ,
તમો આ એકી નજરે મારી સામે શું જોઈ રહ્યા છો? ભાઈ હું એ જોઈ રહી છું મારો ભાઈ ધર્મની જયંતિ ઉજવી રહ્યો છે સાગર કરી જના એ ખાબોચીમાં ડૂબી રહ્યો છે એ જોઈ રહી છું. તમો બધા શું કહેવા માંગો છો એ કાંઈ સમજાતું જ નથી. ભાઈ બીજું કઈ ન સમજતો કઈ નહીં પણ એટલું જરૂર સમજે જે ઘરના વડીલો આવું કર્તવ્ય કરશે એના ઘરના સંતાનો વ્યભિચાર છે બીજું શું શીખશે? કરો તમારા બાપના પોકાર થાય ત્યાં સુધી કરો. તમારા પોકારના પડઘા એ બધે પડશે સહી. પાણીમાં રહેલો પથ્થર એ કદાપી ગળશે. તો પથ્થર જ રહો મહારાજ, પણ એટલું યાદ રાખજો કે પશુના અવતારમાં ભોગ તો મળશે સહી, પણ જિંદગી આ માનવ તણી ફરીને મળશે નહીં. મારી બહાર કાઢો. કે જેટલી દરકાર એ સિંહાસને બેસનારને હોય છે એથી વધુ દરકાર હમ જેવા ગરીબોને હોય છે. પણ એટલું યાદ રાખજો કે જ્યાં થશે ધર્મનું ફરમાન ત્યાં હાથ જોડી નાખશું. માલિક માટે દેહના બલિદાન આપશું. જો થશે જો અન્યાય તો તાર તોડી નાખશું. અરે ભીખતા જો નહીં ભરાય તો પેટ ફોડી. કોઈ પરવા નહીં. કામાક્ષી, આજનો અધૂરો રહેલો આનંદ એ આવતીકાલે પૂરો કરશું. હે બજાવે હે મારા શ્યામને સપના કેવાયા મારા શ્યામને સપના એવાયા બાંસુરી
લે ભાઈ આ અન્ન ખાઈ અને તારી સુધાને શાંત કર દીધા ના મારી પાસે જે અન્ન હતું એ બધું આ ગરીબને આપી દીધું હવે મારી પાસે કઈ નથી હવે બીજું શું આપી રહ્યો છે સર્જનહાર એ સર્વને આપી રહ્યો છે હે ભાઈ તમારે પણ મારે ત્યાં જમીને જવાનું છે નહીં વીરા તમારું અન્ન એ તમને મુબારક હો મજૂરી કરવી એ અમને મુબારક હો હું કોણ છું એક દિવસ ગરીબ ભિક્ષુક હતો સમ્રાટ હર્ષે મને 1.25 લાખ રૂપિયાની માળા આપી હતી એ માળામાંથી અત્યારે હું સદાવત ચલાવી રહ્યો છું તો બહેન તમારે મારે ત્યાં જમીન જવાનું છે એવી કઈ અભાગણી પુત્રી હોય કે પોતાના પિતાએ બંધાવેલ સદાવ્રત એમાં અન્ન લેવા તૈયાર થાય નહીં વીરા અમો જવાની રજા લેશે તમે સમ્રાટ હર્ષની પુત્રી શ્રીદેવી છો હા વીરા જમીને જજો નહીં વીરા તમારું અન્ન તમને મુબારક હો મજૂરી કરવી એ અમને મુબારક હો ચાલો સ્વામી નીતિ ભ્રષ્ટ કર્યા હવે નીતિનું છેલ્લું અક્ષર શરાબ કામાક્ષી મદિરાની ખરી મસ્તી કોઈ ખરા પીનાર ને પૂછે મજા સંગીતમાં શું છે તે કોઈ ખરા ગાનાર ને પૂછે પૂછો તો મને પૂછો અગર કોઈ દિલદાર ને પૂછો કામાક્ષી મહારાજ આમાં તમે શું લાવ્યા છો મહારાજ આ અમૃત છે અમૃત 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 લાવ્યા છો હા અમૃત લાવો કામાક્ષી ખરેખર અમૃત છે અમૃત આવું હોય હા હા અમૃત છે આ અમૃત પીવાથી શું થાય મહારાજ અમર બની જવાય અમર બની જવાય હા એમ કરને આ તું પીને અમર બની જા મારું ભલે થવું હોય થાય નહીં મહારાજ પહેલા આપ પીઓ પહેલા તું નહીં પહેલા તમે પીઓ પછી હું પી કામાક્ષી હઠ ન કર. પીઓ ના કામાક્ષી નહીં પહેલા તમે પીઓ કહું છું મારું માન રાખો તું ન પીએ તો હું ન પી શકું પીઓ ને માન રાખો કહું છું જો આ પ્રતિપિતા લે તો હું આ ચાલી મારી કપડતાએ મંત્રથી ઠીક થયેલા હારે તૂટી ગયો ફિકર નહીં બીજી વખત કહેરાવું લે મહારાજ આહા એ ખબરદાર નીચ કોલટા આમાં મને જવાબ આપ કે આમાં શું છે મહારાજ તે અમૃત છે નહીં એ ઝેર છે આ ભારતમાં લાખો ઘરોને ભસ્મીભૂત કરનાર હોય તો આ શરાબ છે અરે લાખો સ્ત્રીઓનો અશ્રુનો દરિયો જુઓ તો આ શરાબ
સૌ શાસ્ત્રમાં લખેલો ચોખ્ખો જવાબ છે કે હરામમાં હરામ વસ્તુ હો તો માત્ર એક આ શરાબ છે. સત્યાનાશની વસ્તુઓ તમે મારા ધર્મ ન્યાય નીતિ સર્વના ટુકડા કર્યા છે, તો હું તમારા ટુકડા એ શા માટે ન કરું? ભાઈ હર્ષ, અને તારી આ દશા ભાઈ. બહેન આમ જોઈ લે, આ રહી મારા પાપની પ્રતિમા, જેમાં તારા ભાઈનો અવતાર એ બળીને પૂરો થયો છે. ભાઈ ભગવાનનો ઉપકાર માન કે તને સદબુદ્ધિ સૂજી ભાઈ. સર્વસ્વ ગુમાવ્યા પછી સદબુદ્ધિ મળે એ શા કામની? અમારી ધીરજ ઉપર નફરત તણા પથ્થર પડો, અમારી ધીરજ ઉપર શૈતાનોના ખંજર પડો. તમે જેવું કર્યું એવું કોઈ ના કરો. મારા જેવો અધમભાઈ કોઈ બહેનને ના મળે. હું કેટલો બધો કમનસીબ છું, હું કેટલો બધો કમનસીબ છું કે અત્યારે મને બળેલાને બાળવા માટે એક પછી એક સાધનોએ હાજર. આજ્ઞા આપો નાથ. રાણીજી, આપ કોને પૂછશું? આપના ચરણો. આ પાપી ચરણો ને? આ પાપી ચરણોએ કોઈ દેવ મંદિરે જવાની તસ્તી નથી લીધી, પરંતુ આવી અધમ વેશ્યાના ઘરના પગથિયા એ જરૂર કેસવી રાખ્યા છે. સ્વામિનાથ, મારો કઈ અપરાધ? અપરાધ સાંભળી લ્યો રાણીજી. આ હિન્દુ સમાજમાં સ્ત્રી તરીકે જન્મ લેવો એ એક મોટામાં મોટો અપરાધ છે. કારણ કે પતિની માંદગી વખતે પત્ની બિચારી રાત દિવસના ઉજાગરા કરી અને પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે મથે, ત્યારે એ જ પત્નીની માંદગી વખતે પતિ તુરત જ નવા સંસાર ઉપર નજર નાખે. અમારી સેવા કરો તે તમારો અપરાધ છે, તેમની કિંમત નથી એ અમારો અપરાધ છે. મને ખાતરી છે કે મારા વિદ્વાન પતિ એ કદાપી ભૂલ કરે જ નહીં. ઉજળું એટલું દૂધ માનવા વાળી ભોળી ભામા, નજર કર આ રહી મારા પાપની પ્રતિમા, જેમાં તારા પતિનો અવતાર એ પૂરો. જો જગતના માનવીઓ, એક પત્ની છે ત્યારે એક વેશ્યા છે. એકનો પ્રેમ એ પરમાત્માનો આશીર્વાદ અપાવે છે, જ્યારે બીજીનો પ્રેમ એ રૌરવ નરકમાં નાખે છે. ખુવાર લાખો થયા છે વેશ્યાતણા પ્યારમાં. અરે શ્રીમંતોના મકાનોને તેના નોકર ચાકર વાળી ચોડીને સાફ કરશે, પણ એના તેજુરીના તળિયા તમારા વિના કોણ સાફ કરશે? જીવન ભિક્ષા તો જા જીવી, અને જીવીને એટલા બધા પાપ કર્મો કરજે કે પરમાત્માને તારા માટે નવું જ નરક બંધાવવું પડે. ઓ અધમ વેશ્યા, કે મને નીતિ ભ્રષ્ટ કરી અને સળગાવ્યો છે, તો મારો કડકડતો આત્મા એ તને શ્રાપ આપે કે તારા જ કોઈ આસકના હાથે તારું કાળે મૃત્યુ. અરે આ સાનો કોલાહલ છે? અરે તૈયાર થા, હર્ષની અંબા ભવાની તૈયાર થા. માતા તને મ્યાનમાં રહેવું છાજે નહીં. સામે ઉભેલો શત્રુનો કાફલો સામે બંગાળ છે. કોણ? બંગાળપતિ. બેશક બંગાળપતિ. કામાક્ષીએ ખેલેલા ખેલના સૂત્રધાર બંગાળપતિ. આ હર્ષને જીતવા માટે તમને કોઈ મર્દની મદદ ન મળી કે બિચારી એક વેશ્યાની મદદ લેવી પડી? શું તમારી મર્દાનગી વેશ્યાની ઘીરે ગીરવી હતી? વધારો પાછા તમે રજપૂતના કચ્ચા બચ્ચા. વિદ્વાનના અવતાર
આ કઈ કલમની ગમત નથી, આ તો મસ્તુકીના ખેલ છે, કઈ બચ્ચા તણી રમત નથી. ગર્વ કરવાનો તમને શો છે અધિકાર? હાથ લંબાવ્યો તો તમે, હું માગવા આવ્યો નથી. વેશ બદલો કરી તમો માફા, હું માગવા આવ્યો નથી. વેશ્યા તણી લીધી મદદ તો અભિમાના છાજે નહીં, છાજે તમને ચોર્યો પણ મેદાના અહીં તમારી લાશને શમશાનમાં છેડે નથી, એ મામલા માટે મેદાનમાં છેડે. હવે આ સનો મદદગાર કોઈ નથી. પટેલી હવે કતલ છે. ખબરદાર! કોણ કહે છે અસલી મદદમાં કોઈ તૈયાર નથી? અસલી મદદમાં 1 થી 10,000 આદિયા મહિલાઓ મરવા માટે તૈયાર છે. નહીં કલ્યાણી તું ભૂલે છે. નહીં! કૃષ્ણની રાધા કદાપી કૃષ્ણને ભૂલે નહીં. નાગની નાગર કદાપી દાસને ભૂલે નહીં. જો કે બંગાળની મહારાણીએ કેવી દેખાય છે. જેમ મ્યાનમાંથી નીકળતી તલવાર એવા તમે દેખાવ છો. જેમ દેવ મંદિર ઉપર પડતી વીજળી એવા તમે દેખાવ છો. પણ માધવ ગુપ્તા માથા ગુપ્તા સમ્રાટ હર્ષ એના ખુશામત કોણ? અરે સારા માણસોની ખુશામતી એ તો સૌ કોઈ કરે છે, પણ દગાખોરી જો ખુશામતી કરનાર હોય તો એક કાબાક્ષી નામની વેશ્યા. મૃત્યુ એ તો મર્દને મન એ દિવાળીનો પર્વ હોય છે. જો કામાક્ષી તું સત્યને ધર્મને માનતી હોય, તારા હૃદયમાં પરમાત્માનો અંશ હોય, તો પરમાત્માના સોગન આપીને તને પૂછું છું, કહે કે સમ્રાટ હર્ષ અને બંગાળપતિ આ બંનેમાં નીતિવાન કોણ? સમ્રાટ હર્ષ અને ન્યાયવાન સમ્રાટ હર્ષ અને દગાબાજ તું સત્ય કહે છે. મને સત્ય બીજા વાકે પદાર્થ સજન પુરુષ આ પધારો, આપણે જવાનો માર્ગ એવું ખુલ્લો કર્યા. કોણ કહે છે કે વેશ્યા એ સુધરતી નથી? કોણ કહે છે કે વેશ્યા એ ધર્મને માનતી નથી? તો કામાક્ષી હું જાઉં છું. પાપી કામાક્ષી, હવે તારા માટે એકેય પાપ એ બાકી નથી રહ્યું. હવે તો એ જ પતિના વિશ્વાસમાં ના સુખ કરી આસો, પતિના વિશ્વાસમાં બંગાળ બસ એનો નાશ હો. બંગાળથી મારા મહારાજ પધારે. જા તેમને કહે કા કામાક્ષી તમારા પ્રેમે ઠોકરે મારે છે. શું કહ્યું? મારા પ્રેમને ઠોકરે મારે? તને સાધારણ ગુનિકામાંથી મહારાણી બનાવી, તેનો આમ કરો. ફરી વખત બોલે તો તારી જીવાને ખેડી લેવામાં આવશે. અરે સ્ત્રીથી દબાયેલો પુરુષ, સ્ત્રીથી દબાયેલો પુરુષ એ બીજું શું કરવાનો હતો? ભલે જા ખુશીથી કલ્યાણીને મહારાણી બનાવો અને આ રાજ્ય જીતી આપનાર આ કામાક્ષી એને જીવના ટુકડે ટુકડા કરો. આજ તું તેમજ હો. બનો જલાલના
માથે મારો. જે જીવી શકે છે ન્યાયમાં, એ ન્યાયમાં મરનાર હોય. પતિના હુકમનો અનાદર કરનાર આ એક બાજુ મહારાણી, ત્યારે આ એક ભિખારણ છે. ભિખારણ સ્વામીને અન્યાય પંથે જતા ગાવા મહારાણી બનવા કરતા એક ભિખારણ બનવું એ વધારે સારું છે. પણ નાથ, મોદીના મનમાં શું પત્ને વેચી રહ્યા? પૂછો યાદ કરે કે શા હવેરા થયા? હે પરમાત્મા, આર્ય શબ્દ મહિલાઓને વેશ્યા કેવા શબ્દો સાંભળતા આર્ય મહિલાઓને મોત મળો. આ સુનજો મારા પતિ ભક્તિ સાચી સાચવી હોય, આ સુનજો મારા પતિ ભક્તિ સાચી સાચવી હોય તો કાતા સાવ લાકના ટુકડે ટુકડાથી જમીન દોસ્ત પડો. અને વેશ્યા કેનાર રાન કુંડા મારી પત્નીનો ખૂન કરવા જતા મારા જ હાથે મારી પુત્રીનો ખૂન. હા નાથ, મારી દીકરી પરલોકમાં જાય જ નહીં નાથ. પરલોકમાં મારા જેવી માતા તો એને મળશે. પરલોકમાં મારા જેવી માતા તો એને મળશે. પવાડા જેવો ધૂળવી બાપ એને નહીં મળે. રો રો ખૂબ રો, તારા આંસુના પ્રવાહ તેનું મળદું તણાઈ જાય ત્યાં સુધી રો. સ્વામીનાથ, આગળ તો પાછો નાથ. દીકરીને જીવતા તો લાડ લાવ્યા નહીં, દીકરીને જીવતા તો લાડ લાવ્યા નહીં, પણ મરતા છેલ્લે સાથે તો સુવાડો નાથ. તારી પુત્રી જીવિત રહે એના કરતા મરી જાય એ 1000 ગણું સારું. નાથ, હું પણ આપણે એમ કહું છું નાથ. બેટા, મારી દીકરી માતા તો તને પરલોકમાં મળશે. આવો અધર્મી ઝુલમી બાપ તને નહીં મળે. મિથ્યા હૃદયમાં ગર્વની કોઈ છાપ તો ધરશો નહીં. પુણ્ય કરજો પણ કદાપી પાપ કોઈ કરશો નહીં. દયા ન ખાસો અમારા પર, અમારા પૂર્વના કોઈ પાપ છે. અમને મળે છે સજા, એ ઈશ્વરી હિસાબ છે. કોણ ભાઈ હર્ષ? કોણ છે ભાઈ? એ તમે વચન આપ્યું હતું એ જ હું નર્મદા. પ્રયાગરાજના તીર્થ ઉપર મેં તને તારી દીકરીના કરિયાવરનું વચન આપ્યું, મને બરાબર યાદ છે. પણ તારી દીકરીના કરિયાવર માટે 1.25 લાખ રૂપિયા તો શું, પણ હર્ષની પાસે અત્યારે ફૂટી બદામ પણ નથી રહી. સાંભળો, આજથી જય જનતાને જાણ કરવામાં આવે છે કે સમ્રાટ હર્ષને કોઈ જીવતા પકડી આપે તેમને 1.25 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. વાહ વાહ, પરમાત્મા કેટલો બધો દયાળુ છે કે પરમાર્થમાં ખર્ચનારને 1000 હાથ વાળો આપી રહે છે. તે આનું ઇનામ. ભાઈ, કોને પકડવાનું ઇનામ છે? સમ્રાટ હર્ષને. કેટલું ઇનામ છે? 1.25 લાખ. તમારા મહારાજને કહેજો, એક ગરીબ માણસ છે, એમને દીકરીને કરિયાવર કરવો છે, એટલે હર્ષને પકડી આપવા માટે તૈયાર થયો છે. કહેજો તમારા મહારાજને કે અર્થ સૌ સચવાય છે, તમોને મળે છે વિજય, અને અમારું વચન જળવાય છે. પાણી પછી પીશ. બહે, જે દીકરીને તે થપાટ મારી એને તું ઓળખે છે? નથી ઓળખ? તો સાંભળી લે બધે. તારી દીકરીના કરિયાવર માટે રૂપિયા 1.25 લાખમાં પોતાનો દેહ વેચવા તૈયાર થયો છે. એ જ સમ્રાટ હર્ષની પુત્રી આ શ્રીદેવી છે. મારા પિતાજી, પિતાજી! શાબાશ બેટા. ગરીબીના પાઠ
એ તે બરાબર પૂરા કર્યા છે અને એ જોવાનો સમય મને પણ પરમાત્માએ આ જ હાલતે આપ્યો. આપની દીકરીને હું ઓળખી ન શકી. ભૂલમાં મેં એને છપાટ પાડી તો મને ક્ષમા કરજો. તે જે કર્યું છે તે બરાબર જ કર્યું છે. કારણ કે શ્રીમંતોના સંતાનોને થપ્પડ લાગ્યા સિવાય ગરીબીનો અનુભવ થતો જ નથી. જો મહારાજ આ ભાઈ પોતે મેં આપેલું વચન એમાં બાપ ભવાની નહીં પૂરું કરે. આપણી સામે ઉભેલો જ હર્ષ છે. બહુ સારું. મને મળેલો પત્ર કોનો? માતા પિતાને સૈન્ય સહિત લખવાનો પત્ર હતો તે મેળો મહારાજ તે આપણે કોનો પત્ર લાગે છે? જેને પ્રેમની લાગણી નથી, હૃદયને ઓળખી શકતી નથી, એ બેવફા ઓળખનો. અને જેને પ્રેમની કિંમત હોય, હૃદયની લાગણી હોય, તે પુરુષ પોતાની પત્નીને લાત મારી અને મારા જેવી વેશ્યા એને કદાચ સ્વીકારે જ નહીં. પ્યાર ક્યાં છે? દિલ ક્યાં છે? ક્યાં છે તમારો ધર્મ? આ શેતાન પણ કંપની છે એવા તમારા છે કર્મ. તો પછી આ બધું તે કર્યું કોના? તમારા માટે, તમારા સ્વાર્થ માટે. નહીં, તારા માટે. ના પડતી હોય નાગા, ના પડતી હોય નાગા, તો જુઓ એક ઓરત. નો નખી હોય નાગા, તો જુઓ એક ઓરત. જુઓ મહારાજ આજે મહારાષ્ટ્ર અને બંગાળ એ બંને રાજ્યની ફરતે સમ્રાટ શ્રી હર્ષ એ કેસ પકડાયેલ છે. તો રણયુદ્ધના મેદાનમાં નહીં, એક ગરીબ કન્યાને અરે 100 લાખનો કરિયર આપી અને જાતે બંદીઓ બનેલ છે. તો હવે આપ જ કહો કે આમાં જીત કોણ? આપણી નહીં, પરમાત્મા વેચાયેલ સમ્રાટ શ્રી હર્ષ બંદીવાન સ્થિતિમાં આગળ. સમ્રાટ હર્ષ મરવાને માટે તૈયાર થઈ જાય. પરમાર્થમાં વેચાયેલો હર્ષ એ મોતની દરકાર રાખતો જ નથી. લ્યો બંગાળપતિ, આપની શમશેરને આવો ભોગ પાછો નહીં મળે. તો પછી તે આ હું શું કરી રહ્યો છું? આવા નીતિવાન રાજી ઉપર મારી શમશેર ચલાવી રહ્યો છું? નહીં નહીં, સમ્રાટ હર્ષ આપની સામે ઉપાડેલી આ અનીતિની શમશેર આપના ચરણમાં મૂકી મારી કરેલ ભૂલની હું ક્ષમા માંગુ. આપ મને માફ કરશો. મહારાજ મહારાજ રંગ બધો પલટાઈ ગયો અને વેર હતું તે ક્યાં ગયું? પ્રતિજ્ઞાના બંધન યજ્ઞમાં બળીને ભસ્મીભૂત થઈ ગઈ. બસ હવે ના માતાની મોહબતું હાથ ફરવડે છે. બંગાળપતિ હવે હું જાઉં છું. ક્યાં જાઓ છો? ઉભા રહો. વિચાર કરો. નીતિવાન સમ્રાટ હર્ષ જેના ઉપર આપણે કેટલા દગાના ઘાવ ખેલા, માટે હું તમને આજ્ઞા કરું, આ તમારી શમશેર હર્ષના ચરણમાં મૂકી કરેલ ભૂલની ક્ષમા માંગો. સમ્રાટ હર્ષ, મેં આપનો અપરાધ કર્યો છે તો મારી જે થયેલી ભૂલ એ ભૂલની માફી હું આપની પાસે માંગી. પરમાત્માનો ઉપકાર માનો કે
આખરે તમોને બંનેને સદબુદ્ધિ મળી. ક્યાં છે મને નીતિવાનના પાઠ ભણાવનાર મારી રાણી કલ્યાણી ક્યાં? હું પણ મારા સ્વામીના ન્યાય વર્તન જોઈ મારા સ્વામીના ન્યાય વર્તન જોઈ કરેલી ભૂલની ક્ષમા માંગુ છું ના. મહારાણી આપ મને માફ કરશો કારણ કે તમે મને ખૂબ સમજાય છતાં અનિતિના રસ્તેથી હું પાછો વળ્યો નહીં. સમ્રાટ તમારું જે રાજ મારી પાસે અનામત છે એ હું તમને પાછું સોંપવા માંગુ છું. ત્યાર પહેલા મારા ધર્મના બહેન કલ્યાણી એમને ફરીથી બંગાળના મહારાણી તરીકે સ્થાપિત કરી. આપના કેવા માફક થશે. સમ્રાટ તેમનું રાજ એને સુપ્રીત કરો.